જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે જૂનાગઢ જિલ્લામાં આવેલ કાલવાણી ગામે છીએ. કાલવાણી ગામ એટલે શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ, જ્યાં 500 પરમહંસને મહારાજે દીક્ષા આપેલી અને સંપ્રદાયમાં સૌથી પ્રથમવાર મહારાજની આરતી મુક્તાનંદ સ્વામી ઉતારેલી એવું આ પ્રસાદીનું અને પવિત્રનું ગામ છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર કાલવાણી, મૂળા પરબતભાઈની આંબાવાડી. સ્વામિનારાયણ ભગવાને બધી અહીંયા જ લીલા કરેલી, કારણ કે પરબતભાઈને બહુ મોટો મહિમા હતો એટલે 500 પરમહંસો પછી લાખો હરિભક્તો બધા રોકાતા એ વખતે, તો એ વખતે બધી મહારાજ અહીંયા લીલા કરેલી. પહેલી વહેલી મહારાજ અહીંયા સમાધિ પ્રકરણ શરૂ કર્યું. જે સહેજાન સ્વામી મહારાજ જે 500 પરમહંસ છે, ગુણાચરણ સ્વામી છે, પછી ઉમાનંદ સ્વામી છે. સ્વામિનારાયણ. હા ભરતભાઈ, તો આ જે છત્રી છે એ પ્રસાદીની છત્રી કઈ રીતે એનો મહિમા જણાવો ને. અહીંયા 500 પરમહંસને મહારાજે દીક્ષા આપીને આ ખાને 500 પરમ દીક્ષા આપી એ છત્રી છે. પછી મહારાજને જે આરતી ઉતારી એ આ છત્રીમાં આરતી ઉતારી. પ્રથમ આરતી જે મહારાજને ઉતારી એ અહીંયા મહારાજની આરતી ઉતારી. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે કાલવાણી મંદિરના દર્શન કરીએ અને એનો મહિમા સમજીએ. વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે જૂનાગઢ જિલ્લામાં આવેલ કાલવાણી ગામે છીએ. કાલવાણી ગામ એટલે શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ, જ્યાં 500 પરમહંસને મહારાજે દીક્ષા આપેલી અને સંપ્રદાયમાં સૌથી પ્રથમવાર મહારાજની આરતી મુક્તાનંદ સ્વામી ઉતારેલી એવું આ પ્રસાદીનું અને પવિત્રનું ગામ છે. આજે આપણી સાથે કાલવાણી મંદિરમાંથી ભરતભાઈ સોજિત્રા આપણી સાથે છે. તો એ આપણને 500 પરમહંસ અને મંદિરના અને બીજા જે પ્રસાદીના સ્થાન છે એના દર્શન કરાવશે, તેમજ તેની માહિતી આપશે. તો ચાલો આપણે ભરતભાઈની સાથે અંદર મંદિરમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર કાલવાણી, મૂળા પરબતભાઈની આંબાવાડી. સ્વામિનારાયણ ભગવાને બધી અહીંયા જ લીલા કરેલી, કારણ કે પરબતભાઈને બહુ મોટો મહિમા હતો એટલે 500 પરમહંસો પછી લાખો હરિભક્તો બધા રોકાતા એ વખતે, તો એ વખતે બધી મહારાજ અહીંયા લીલા કરેલી. પહેલી વહેલી મહારાજ અહીંયા સમાધિ પ્રકરણ શરૂ કર્યું. જેના ઈષ્ટદેવને દર્શન કરાવતા. રામ ઉપાથી દેખે રામને, કૃષ્ણ ઉપાથી દેખે કૃષ્ણને, શિવ ઉપાથી દેખે શિવને. જેના ઈષ્ટદેવ, કોઈ હનુમાનને માનતો હનુમાનના, કોઈ માતાજીને માનતો માતાજીના દર્શન થાય. આવું સ્વામિનારાયણ ભગવાન એ વખતે સમાધિ પ્રકરણ શરૂ કર્યું. આ સમાધિ પ્રકરણ શરૂ કર્યું. આ દરમિયાન મેયારામ ભટ્ટજી અહીંયા દર્શન કરવા આવ્યા. મેયારામ ભટ્ટજી સમાધિની અંદર બેઠા, પણ મહારાજને કાંઈ લીલા કરવી છે એટલે ભટ્ટજીને એમ થયું મને કાંઈ થઈ જાય, બાજુમાં કૂવો છે ત્યાં મોટું ધોઈ આવ્યા. 2-3 વાર આવું થયું. પછી ભટ્ટજી એવું નક્કી કર્યું કે બારોબાર જવું આપણે. ભટ્ટજી એવું નક્કી કર્યું, મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી. એટલે મુક્તાનંદ સ્વામી કચ્છભૂત સત્સંગ કરાવવા ગયેલા, આશ્વાસન આપવા ગયેલા. રામાનંદ સ્વામી ધામમાં ગયા છે, ત્યાં ગયા કચ્છભૂત, અને કચ્છભૂત બધું મુક્તાનંદ સ્વામીને વાત કરી. એટલે મુક્તાનંદ સ્વામી ત્યાંથી અહીંયા આવ્યા અને બધું જોયું. એટલે મહારાજને ઠપકો આપવા મળ્યા કે મહારાજ દિયોને પાખંડ મેલી,
સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ નથી કાંઈ સોયલી, મોટા યોગીને એ તો દોયલી, એ તો જેને તેને કેમ થાય, બીજામાં નિયમે ન મનાય. સમાધિ કાંઈ સોયલી નથી. મોટા યોગીઓ તપ કરી કરીને રાફડા થઈ જાય, એમને સમાધિ થતી નથી. તમે બધાને કરાવો છો, બધું બંધ કરાવજો. મહારાજ કે અમે કોઈને સમાધિ કરાવતા નથી. હવે કોઈ રામાનંદ સ્વામીનું ભજન ભક્તિ કરે એમને સમાધિ થાય. તમે કહો તમારા વચને સમાધિ થશે. એટલે મુક્તાનંદ સ્વામી કે અમે કાંઈ કોઈને સમાધિનું કહીએ નહીં. મુક્તાનંદ સ્વામી એવું નક્કી કર્યું, બારોબાર જવું, જંગલમાં જવું, ભગવાનનું ભજન ભક્તિ કરશું એવું નક્કી કરી બાજુમાં આંબલી છે ને ત્યાં કપડું મૂકીને બારોબાર જ્યાં ગયા, ત્યાં રામાનંદ સ્વામીએ દિવ્ય સ્વરૂપ દર્શન આપીને કીધું કે અમે તો ડૂગના વઘારનાર હતા, ખરોખર બધાના અક્ષરધામના અધિપતિ આ છે, એમની આજ્ઞામાં રહો તો તમારો મોક્ષ સાથે. આખા અક્ષરધામના દર્શન કરાવ્યા. એટલે મુક્તાનંદ સ્વામીને પાકો નિશ્ચય થયો. એટલે મુક્તાનંદ સ્વામી પછી ત્યાંથી અહીંયા આવ્યા. મહારાજ સભા કરીને બેઠા, ત્યાં દંડવત પ્રણામ કર્યા, ફૂલવાણીમાંથી બધી ફૂલ લઈ આવ્યા. અને જે રામાનંદ સ્વામીની ગાદી જગ્યાએ ખાલી રાખીને બેસતા, ત્યાં પરાણે બાથમાં ઘાલીને મહારાજને ગાદીએ બેસાડ્યા. ને પહેલી વહેલી આરતી ઉતારી, જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. કુટુંબ સાથે કોઈ મોક્ષની વાત કરી તો મુક્તાનંદ સ્વામી પહેલી વહેલી આરતી ઉતારી. આરતી ઉતાર્યા પછી કીર્તન બોલ્યા, બ્રહ્મણારે ભાંગી રેવો યાની, જન્મ સુધાયરો રેવો મારો. એ 4 પદ મુક્તાનંદ સ્વામી અહીંયા કીર્તન બોલ્યા. કીર્તન બોલ્યા પછી ભીમભાઈ ઊભા થયા. મહારાજ વિનંતી કરી, મહારાજ આ લોકનો રિવાજ છે, કોઈ પણ રાજા મહારાજા ગાદી આવે તો લોક કલ્યાણ માટે કાંઈ ને કાંઈ કરે, તમે તો અક્ષરધામના અધિપતિ છો. એટલે મહારાજે શ્રુપાનંદ સ્વામીને આજ્ઞા કરી, જાઓ શ્રુપાનંદ સ્વામી જમપુરી ખાલી કરાવો. શ્રુપાનંદ સ્વામી જમપુરી ખાલી કરાવી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધું. એટલે જમ લોકો બધા આગા ખસી ગયા અને એકી સાથે લાખો અને કરોડો જીવાત્માનો મોક્ષ કર્યો. ને એ બધાને ભૂમાપુરુષના લોકમાં મોકલ્યા. અને વાક્યાનંદ સ્વામી પહેલાં દ્વારા ભૂમાપુરુષનું લોક પણ ખાલી કરાવી નાખ્યો હતો. એ મહારાજે એવી અહીંયા લીલા કરી. પછી એકી સાથે 500 પરમહંસને દીક્ષા આપી, ભગવી ફોજ કરી, ગામડે ગામડે ખેતરે ખેતરે આપણા બાપ દાદાને કોઈ સત્સંગ કરાવ્યો ને, મહારાજનો સર્વોપરી નિષ્ઠા કરાવી ને તો 500 પરમહંસે એ 500 પરમહંસને દીક્ષા પણ અહીંયા આપી. પછી મહારાજે દશેરાનો બહુ મોટો ઉત્સવ કર્યો. પછી મહારાજે તુલસીવાનો ઉત્સવ કર્યો. અને ગામડે અને આખા નગરની અંદર આખા ગામની અંદર ખુલેકું ફેરવું. અને એ વ્યક્તિએ દીકરીને દૂધ પીવાનો રિવાજ હતો એ બંધ કરાવવા માટે દીકરીના લગ્ન કરી અને મહારાજે ઉપદેશ આપેલો. એટલે તુલસીવાનો અહીંયા ઉત્સવ કર્યો. એટલે અને પર હરબાઈ વાલબાઈ કહેતા, અમે સમાધિનિષ્ઠ છીએ, તમે આજકાલના આવેલા થવો. એટલે એ ગાદી આવીને બેસી ગયા સભામાં, તો મહારાજ એને વિમુખ કરેલા. એ પણ મહારાજ અહીંયા કર્યો. એવો પ્રસાદીનું મહાન સ્થાન છે. બાજુમાં આંબલી છે, વડ છે, કૂવો છે, દેર્યું છે. 500 પરમને દીક્ષા આપી, મહારાજની આરતી ઉતારી, બધું મહારાજે બધી અહીંયા લીલા કરેલી, બધું પ્રસાદીનું છે. બીજું ખાસ કે આ અમારા ગુરુ કોઠાર સ્વામી નારાયણ પ્રિયદાસજી આ મંદિર બનાવ્યું. સ્વામીએ માંગરોળમાં પણ મંદિર બનાવ્યું. માંગરોળમાં ત્યાં મૂર્તિ પ્રસાદીની છે. મહારાજે સેવા કરેલી 6 મહિના એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ. અને ત્યાં આંબલી પ્રસાદીની માંગરોળમાં છે. કૂવો પર વાવ છે માંગરોળમાં પ્રસાદીની. મહારાજે પૂર્ણ ઉદ્ધાર કરી અને જે કરેલું એ પ્રસાદીનું ત્યાં માંગરોળમાં મંદિર બનાવ્યું. પછી અમારા ગુરુએ કાળેજમાં મંદિર બનાવ્યું. બાળમુકુંદ સ્વામીનું જન્મસ્થાન કહેવાય. ત્યાં પણ અમારા ગુરુએ મંદિર બનાવ્યું, પણ ક્યાંય ફાળો કર્યા વગર. અહીંયા કાલવાણીમાં એટલું બધું કરોડો રૂપિયાનું કામ કર્યું, પણ ક્યાંય ફાળો કર્યા. એકવાર મંદિર પડી ગયું હતું તો સ્વામીએ હિંમત કરીને પાછું ઊભું કર્યું. તમારા ગુરુ કેવા હતા, એવા બધા મંદિર બનાવે. પછી બીજું ગુરુનું ખાથી ધામમાં ગયા ત્યારે ગુરુ હાલતા ચાલતા બોલતા કોઈ જાતનો રોગ નહીં, પુરોઠે વાળીને બેસી ગયા. મહારાજને 500 પરમહંસ તેડવા આવ્યા અને ધામમાં વહી ગયા. પછી ગુરુને 24 કલાક રાખ્યા, તો જે મલાવો એ મળે. અને એકદમ તેજ ગુરુના ઓલું આવી ગયું. એટલે મહારાજ એને ધામમાં એના પોતે લઈ ગયા. ગુરુ ઘણીવાર કહેતા, જે માખણમાંથી મવડો નીકળે ને એમ કોઈ અહીંયા કોઈ મોટો પુરુષ આવે ને તો એવી રીતના ધામમાં જાય. કોઈ ભગવાનનું મુક્ત આવે તો એવી રીતના અમારા ગુરુ ધામમાં ગયેલા તે. અને આ બધું કામ પૂરું થયું. અત્યારે મંદિરનું શિખરનું મંદિરનો કલરનું કામ હાલે છે. ગૌશાળાનું મોટું કામ હાલે છે. મહારાજ પ્રેરણા કરે, સેવા કરજો. અહીંયા તો મહિમા માધ્યમવાળા હરિભક્તો આવે, બાકી બીજા કોઈ આવે નહીં. એટલે સહજાન સ્વામી મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. 500 પરમહંસ છે. ગુણાચરણ સ્વામી છે, પછી ઉમાનંદ સ્વામી છે, ગુણાચરણ સ્વામી છે. આ બધા સદગુરુઓ છે. જે મારા 24 સદગુરુઓ કરેલા ને, બધા મોટા મોટા સદગુરુઓ છે. પછી આ 500 પરમહંસ નંદ સંતો બધા થઈ ગયા ને મારા ધર્મમાં, એ બધા નંદ સંતો છે. આ બધું
આ નિત્યાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, અદ્ભુતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ, મંજુકેશાનંદ સ્વામી, સામે જે મૂર્તિમાન છે એ છે પરમ સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી, કે જે ફરેણીની અંદર સૌ પ્રથમ શીતળદાસ નામે જે સાધુ હતા એમને જે સંશય હતો અને રામાનંદ સ્વામીને શોધતા આવેલા અને મહારાજે જે ફરેણીમાં દીક્ષા આપેલી એ સદગુરુ વ્યાપકાનંદ સ્વામી આપણને મૂર્તિમાન સ્વરૂપે નજરે પડે છે. અને બીજું જે કાલવાણીમાં પ્રસંગ બનેલો અને જમપુરી જે ખાલી કરાવી હતી એવા પરમ સદગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી પણ આપણને આ મૂર્તિમાન નજરે પડે છે. તો એવા આ બધા સદગુરુ સંતો 500 પરમહંસની સાથે અહીંયા બિરાજે છે. સામે જે મૂર્તિમાન જે છે પરમ સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામીએ તો કાળને વશ કરેલો, કાળ એમની આજુબાજુ ફરકતો નહીં એવા આ મહાન સમર્થ સચ્ચિદાનંદ સ્વામી પણ મૂર્તિમાં બિરાજમાન છે. આજુબાજુ 500 પરમહંસો અલગ અલગ મૂર્તિઓની અંદર બિરાજમાન છે અને નીચે બધા જ પરમહંસોના નામ લખેલા છે. એટલે આ બહુ મોટો દાખલો અહીંયા કરેલો છે કાલવાણી મંદિરમાં. અને આ રીતે આપણને સંપ્રદાયની અંદર 500 પરમહંસો નામ સહિત ક્યાંય જોવા મળશે નહીં. ફક્ત ને ફક્ત કાલુપુરમાં કાલવાણીની અંદર આ બધા સંતોની મૂર્તિ સહિત અહીંયા દર્શન થાય છે. અને મૂર્તિમાન સામે દેખાય છે પરમ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી, જેમને ઘણી બધી સંપ્રદાયની સાહિત્યની સેવાઓ કરેલી છે, ગ્રંથો લખેલા છે. એવા અક્ષરાનંદ સ્વામી પણ આપણને દર્શન દઈ રહ્યા છે. અને સામે જે મૂર્તિમાન છે પરમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, કે જે શ્રીજી મહારાજના ખાસ અક્ષરમુક્ત જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, અને બંને દેશની ગાદીની જવાબદારી મહારાજ ગોપાળાનંદ સ્વામીને સોંપીને ગયા હતા. એવા સમર્થ ગોપાળાનંદ સ્વામી પણ આપણને દર્શન આપી રહ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, કે જેને કાલવાણીની અંદર સૌ પ્રથમ શ્રીજી મહારાજની આરતી ઉતારી, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, એવા મુક્તાનંદ સ્વામી પણ આપણને દર્શન દઈ રહ્યા છે. સામે જે દ્રશ્યમાન થઈ રહ્યા છે એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, જેને સંપ્રદાયમાં વૈરાગ્ય મૂર્તિ સંત કહેવામાં આવે છે. અને ભક્ત ચિંતામણી સહિત પુરુષોત્તમ પ્રકાશ સહિત ઘણા બધા સંપ્રદાયની અંદર એમને ગ્રંથ લખેલા છે. ધોલેરાનો મંદિર બાંધેલું છે અને ધોલેરાના મંદિરના મહંત પદે કેટલાય વર્ષો સુધી ખારા પાટમાં રહેલા નિષ્કુળાનંદ સ્વામી આપણને દર્શન દઈ રહ્યા છે. સામે જે મૂર્તિમાન છે સદગુરુ શ્રી સુકાનંદ સ્વામી. સુકાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનું મહારાજની આજ્ઞા પ્રમાણે લેખન કરેલું વડતાલની અંદર. એવા પરમ શ્રદ્ધેય સુકાનંદ સ્વામીના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. અને મહારાજના સખા સમાન સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પણ આપણને દર્શન થઈ રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનું વર્ણન તો સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજના સખા, અને શ્રીજી જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે મહારાજે એમને જૂનાગઢ મોકલી દીધા હતા. એમને ખબર હતી કે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જો મારી પાસે રહેશે તો મને અક્ષરધામ નહીં જવા દે. એવા સમર્થ બ્રહ્માનંદ સ્વામી પણ આપણને દર્શન દઈ રહ્યા છે. સદગુરુ દેવાનંદ સ્વામી, જે મૂળીના મહંત પદે ઘણા વર્ષો સુધી રહ્યા અને ઘણા બધા ઉપદેશના કીર્તનો એમને રચ્યા. અને સંપ્રદાયની અંદર ઉપદેશના કીર્તનો સૌથી વધારે પ્રચલિત હોય તો એવા સદગુરુ દેવાનંદ સ્વામી પણ પરમહંસોની વચ્ચે બિરાજમાન છે.
પદ પવિત્રાનંદ સ્વામી, સદગુરુ શ્રી પવિત્રાનંદ સ્વામી આપણને દર્શન દઈ રહ્યા છે. પરમ સદગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી પરમહંસોની વચ્ચે બિરાજી રહ્યા છે અને દર્શન દઈ રહ્યા છે. પરમ સદગુરુ શ્રી સતાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજના પરમહંસ સંતોની સાથે બિરાજમાન છે. અને છેલ્લે પરમ સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી કે જેમણે પણ સત્સંગની અંદર ઘણા બધા પુસ્તકો લખેલા છે, ગ્રંથો લખેલા છે. એવી આધારાનંદ સ્વામીની વાતો આવે છે. એ પરમ સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી અહીંયા દર્શન દઈ રહ્યા છે. તો અહીંયા 500 પરમહંસોની વચ્ચે બધા સદગુરુ સંતોની મૂર્તિઓ પણ વિરાજમાન થઈ છે. એના આપણે દર્શન કર્યા. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ભરતભાઈ, તો આ જે છત્રી છે એ પ્રસાદીની છત્રી કઈ રીતે એનો મહિમા જણાવો ને. અહીંયા 500 પરમહંસને મહારાજે દીક્ષા આપીને આ સ્થાને 500 પરમ દીક્ષા આપી એ છત્રી છે. પછી મહારાજને જે આરતી ઉતારી એ આ છત્રીમાં આરતી ઉતારી. પ્રથમ આરતી જે મહારાજને ઉતારી એ અહીંયા મહારાજની આરતી ઉતારી એ આ છત્રી છે. અને આ આખું જે ખેતર છે એ બધું જ પર્વતભાઈની વાડી, પર્વતભાઈની જ આંબાવાડી. આ પર્વતભાઈની આંબાવાડીની અંદર જ આ બધી મંદિર અને છત્રી ને બધું કૂવો ને એમાં જ આવ્યું. અવતારનો સંકલ્પ થયો હતો કે નરસિંહ સ્વરૂપ કેવું છે, તો 24 અવતારના દર્શન આ છત્રી અહીંયા બેસીને મહારાજે કરાવેલા એ આ પ્રસાદીની છત્રી છે. એટલે 24 અવતારના દર્શન શ્રીજી મહારાજે પર્વતભાઈને આ જ જગ્યા ઉપર કરાવેલા. અને એમના વંશજોએ જ આ છત્રી બંધાવી દીધેલી છે. માણાવદરમાં બધા વંશજો એમના હતા, એમને છત્રી અત્યારે હાલમાં બંધાવી. હાલની છત્રી એમણે જ કરી. હરિભક્તોને દર્શન થાય અને સ્મૃતિ થાય એના માટે. એટલા માટે મહારાજ ત્યાં સભા કરીને બેસતા એ પ્રસાદીનો વડ એ અમને અત્યારે આપણને દર્શન આપી રહ્યો છે. એ વખતનો જ છે, 200-250 વર્ષ પહેલા. 250 વર્ષ પહેલાનો. એ મોટો હતો ને, એ બહુ મોટો, એટલે મહારાજ મોટી સભા કરીને બેસતા વડની છે. અચ્છા, આ બધી સભા અહીંયા કરેલી છે. સભા અહીંયા કરેલી. અને આ સામે જે બધું સ્થાન દેખાય છે, આ વડલાની સામે બરાબર જે સ્થાન દેખાય છે, ત્યાં 500 પરમહંસને દીક્ષા આપેલી અને પર્વતભાઈને 24 અવતારના દર્શન કરાવેલા. આ પ્રસાદીનો કૂવો છે જ્યાં ઉપર છત્રીનું કામ ચાલી રહ્યું છે. મહારાજ અને 500 પરમહંસ જે સ્નાન કરતા એ જ આ પ્રસાદીનો કૂવો છે, એ વખતનો જ. હા, હાલમાં અત્યારે રિનોવેશન કરીને એની ઉપર છત્રી આપણે બનાવી છે. અને એ જ વખતની આંબલી પ્રસાદીની મહારાજને 500 પરમહંસ જે અહીં સભા કરીને બિરાજતા એ આંબલી પ્રસાદીની છે. આ આખી આંબલી પ્રસાદીની છે. આંબલી અને વડ બંને બાજુમાં જ આવેલા છે. અને આ બધું જ પર્વતભાઈનું ખેતર. અને અત્યારે હાલમાં સામે જે નવનિર્મિત મંદિર મહારાજનું બની રહ્યું છે અને કલર કામ થઈ રહ્યું છે. સામે દેખાય છે એ 500 પરમહંસનું સ્મૃતિ મંદિર. જય શ્રી સ્વામિનારાયણ. આજે અહીંયા કાલવાણીમાં મંદિરના દર્શને અમે આવેલા છીએ
અને મંદિર દર્શનમાં ભરતભાઈ સોજિત્રાએ ખૂબ જ બધી માહિતીસભર અને પ્રસાદીનો અહીંનો મહિમા કીધો. એ માટે હું ભરતભાઈ સોજિત્રાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. તેમજ સ્વામી આપ થકી પણ કૃષ્ણ પ્રિયદાસ સ્વામી અહીંના મહંત સ્વામી છે અને એમણે પણ અહીંયા મારું હાર પહેરાવીને શાલ પહેરાવીને સ્વાગત કર્યું છે. તો સ્વામીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા ધામની અંદર આજે 500 પરમહંસની જે મૂર્તિઓ છે અને નામ સહિત સંપ્રદાયના અંદર કોઈ જગ્યાએ આ ટાઈપનું આખું મંદિર નથી અને બહુ પવિત્ર સ્થાન છે. તો દરેક દર્શનાર્થી હરિભક્તોને અમારી વિનંતી છે કે પંચતીર્થીમાં નીકળે સોરઠનું તો કાલવાણી ધામ અવશ્ય આવે અને અહીંની જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તેમજ 500 પરમહંસની મૂર્તિઓ જે જોઈને જે ત્યાં મહારાજની મૂર્તિ છે આરતી ઉતારતા મુક્તાનંદ સ્વામી ત્યાં સૌ પ્રથમવાર આરતી ઉતરી અને એટલો બધો શાંતિનો અનુભવ થાય છે. એ અનુભવ કરવા માટે પણ દરેક હરિભક્તોએ અહીં અવશ્ય બોલાવ્યું. 2 શબ્દો સ્વામી પણ કહેશે. સ્વામી આપ હરિભક્તોને આશીર્વાદ આપો. ત્યાં બધું બાંધકામ અમારા ગુરુ નારાયણ પીરદાસ સ્વામીએ કર્યું. ક્યાંય ફાળો કરવા ગયા નથી. માંગરોળ મંદિર બનાવ્યું, અહીંયા મંદિર બનાવ્યું, કાળેજમાં મંદિર બનાવ્યું. ક્યાંય ગુરુ ફાળો કરવા ગયા નથી. બધું કામ કરી અને ભગવાનને કહીને ગયા કે હું ધામમાં જાઉં છું અને 5 મિનિટમાં ધામમાં વહી ગયા. એ અમારા ગુરુએ આ બધું કર્યું છે. તો દર્શક મિત્રો, કાલવાણીનો આ વિડીયો આપને કેવો લાગ્યો? આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હવે આવનાર વિડીયો જે છે એ જામનગર પાસે આવેલું શેખપાટ ગામ છે. તો આવનાર વિડીયોમાં આપણે હવે એ પ્રસાદી સ્થાન કે જ્યાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે એ શેખપાટમાં આપણે મળીશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.